ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો. એની અંદર મેં તમને 6 વાક્ય ભણાવ્યા હતા, બરાબર. 2 છે એ પોઝિટિવ ડિગ્રીના, 2 છે એ કમ્પેરેટિવ ડિગ્રીના અને 2 છે એ સુપરલેટિવ ડિગ્રીમાં. એમાં તમે હવે સમજી જ ગયા હશો કે 2 સરખી વ્યક્તિની વાત થતી હોય, એનામાં સરખા ગુણ હોય તો પોઝિટિવમાં લખીશું. પછી 2 વ્યક્તિ કે વસ્તુની વાત થતી હોય પણ એક છે એનામાં ગુણ વધારે હોય ને બીજામાં ઓછો હોય એટલે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખીશું. અને 2 નહીં પણ 3, 4, 5 કે એનાથી પણ વધારે સમૂહમાંથી કોઈ પણ એકની વાત થતી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીમાં લખીશું. એ સમજાણું છે. હવે આપણે આગળ 6 જે વાક્ય જોયા હતા ને એના પછીનું 7મું વાક્ય જોઈએ છીએ આજે. 7મા વાક્યમાં છે કે અક્ષય ઇઝ બ્રેવ. હું અત્યારે નંબર 1 જ આપું છું, આજના લેક્ચરનો નંબર 1 જ આપું છું. કાલે આપણે 6 જોયા હતા, એના પછી આપણે 7મું જોઈએ છીએ. અક્ષય ઇઝ બ્રેવ. અક્ષય બહાદુર છે. બ્રેવ એટલે બહાદુર. અનિલ ઇઝ ઓલ્સો બ્રેવ. હવે તમને આજે ઓલ્સોનું ગુજરાતી તો આવડી જ ગયું હશે. શું કીધું તું મેં ગઈકાલે? પણ. અક્ષય બહાદુર છે, અનિલ પણ બહાદુર છે. કેટલી વ્યક્તિ છે? 2, અક્ષય અને અનિલ. બંનેમાં કેવા ગુણ છે? બહાદુરીના. બંનેમાં કેવા છે? સરખા જ છે. બંને બહાદુર છે. તો કઈ ડિગ્રી વાપરીશું? પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીની અંદર વાક્યની શરૂઆતમાં પહેલું નામ અક્ષય, પછી ક્રિયાપદ ઇઝ, પછી ડિગ્રી દર્શાવતા શબ્દો એઝ, વિશેષણ બ્રેવ, ફરીથી એઝ અને પછી બીજું નામ અનિલ. મેં કીધું હતું ને વાક્ય રચના તરીકે આને ગોખી લેજો. અક્ષય અનિલ જેટલો જ બહાદુર છે. અક્ષય અનિલ જેટલો જ બહાદુર છે. સમજાણું? હવે એના પછીનું 8મું વાક્ય જોઈએ. માય રૂમ. વાક્ય છે ને એનું તમારે ગુજરાતી એક એક શબ્દનું કરતું જવાનું. મારો રૂમ. ઇઝ નોટ, નથી. અહીં એમ નથી કરવાનું ઇઝ નોટ એટલે નથી છે. આખું ઇઝ નોટનું ગુજરાતી આપણે કરવાનું નથી. સો એટલો બધો, ક્લીન સ્વચ્છ. મારો રૂમ એટલો બધો સ્વચ્છ નથી. હવે બીજું વાક્ય લખીએ. યોર, તારો રૂમ ઇઝ ક્લીન. ઇઝ એટલે છે અને ક્લીન એટલે સ્વચ્છ. હવે પહેલા આપણે 2 વાક્ય વાંચીએ. મારો રૂમ એટલો બધો સ્વચ્છ નથી. તારો રૂમ સ્વચ્છ છે. બંનેના રૂમ સ્વચ્છ છે પણ તારો રૂમ છે એ વધારે સ્વચ્છ છે અને મારો રૂમ છે એ ઓછો સ્વચ્છ છે. તો 2 વસ્તુ થઈ, એક તો મારો રૂમ અને તારો રૂમ. એટલે કાં તો પોઝિટિવ ડિગ્રી આવશે અને કાં તો કમ્પેરેટિવ ડિગ્રી આવશે. એક વસ્તુ નક્કી થઈ ગઈ. હવે આપણે જોઈએ કે મારો રૂમ અને તારો રૂમ જો બંનેમાં સમાનતા હોય તો પોઝિટિવ, પણ બંનેમાં સમાનતા નથી. તારો રૂમ છે ને એ સ્વચ્છ છે અને મારો રૂમ છે ને એ સ્વચ્છ નથી, ઓછો સ્વચ્છ છે એમ. એટલે કઈ ડિગ્રી આવશે? કમ્પેરેટિવ ડિગ્રી. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર મેં તમને કીધેલું છે કે જે વ્યક્તિ કે વસ્તુમાં વધારે ગુણ હોય એનું નામ આપણે હંમેશા વાક્યની શરૂઆતમાં લખશું, બરાબર. એનું નામ આપણે વાક્યની શરૂઆતમાં લખીશું. હવે આમાં કોનામાં વધારે ગુણ છે આપણે જોઈ લઈએ. મારો રૂમ સ્વચ્છ નથી, તારો રૂમ સ્વચ્છ છે. તો તારો રૂમ છે એ સ્વચ્છ છે ને, એ સ્વચ્છતાનો ગુણ એનામાં વધારે છે એટલે યોર રૂમથી વાક્યની શરૂઆત કરીશું. અહીંયા ધ્યાન દરેકનું. યોર રૂમ એટલે કરતા, તારો રૂમ, બરાબર. પછી ક્રિયાપદ ઇઝ. પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં જે શબ્દો વપરાય છે તે ક્યાં વપરાય છે? તો કે વિશેષણની પાછળ ER પ્લસ ધેન. આપણું વિશેષણ કયું છે? ક્લીન. તો લખો ક્લીન, એની પાછળ ER લગાડો અને ફરજિયાત ધ્યાન કરો. હશે ને એટલું? કરતા એટલે કે પેલું નામ, ક્રિયાપદ, પછી ER પ્લસ ધેન વાળું વિશેષણ, ક્લીનર ધેન. યોર રૂમ ઇઝ ક્લીનર ધેન, પછી સામે બીજું નામ માય રૂમ. થઈ ગયું? સેમ ટુ સેમ. પેલું નામ, ક્રિયાપદ, પછી પોઝિટિવ ડિગ્રી દર્શાવતા શબ્દો આવ્યા. એઝ બ્રેવ, એઝ.
કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવતા શબ્દો આવ્યા ક્લીનર ધેન, પછી અહીંયા બીજું નામ, અહીંયા પણ બીજું નામ. એટલું યાદ રાખી લેવાનું છે આપણે. બે નામ સરખા હતા તો એ વાક્ય રચના સરખી, પણ એઝ ની વચ્ચે વિશેષણનું મૂળ રૂપ. આ બે વાક્ય છે એમાં યોર રૂમ છે એમાં વધારે ગુણ છે એટલે પહેલા નામ લખ્યું છે, અને પછી અહીંયા ER વાળું વિશેષણ પ્લસ ધેન ફરજિયાત. અને ધેનનો સ્પેલિંગમાં હંમેશા તમે એ કરજો, બરાબર? આ રીતે દેખાવું જોઈએ એમ. જો તમે ઈ કર્યો તો ધેન એટલે પછી થઈ જશે, તો તમારું વાક્ય છે એ ખોટું ગણાય, મિનિંગ જ ફરી જાય. આ ધેનનું ગુજરાતી થાય ના કરતા. તારો રૂમ મારા રૂમ કરતા વધારે સ્વચ્છ છે. વધારે શબ્દ ન બોલો ને તો પણ વાક્ય આપણને સમજાય. જો તારો રૂમ મારા રૂમ કરતા સ્વચ્છ છે તો એ ખબર પડી જાય ને કે તારો રૂમ છે એ વધારે સ્વચ્છ છે. સમજાઈ ગઈ બે? તમારે થોડુંક ધ્યાન દઈને સમજવાનું છે એટલે તમારી ડિગ્રી છે એ ક્લિયર થઈ જાય. તમારે કેવા વાક્યોમાં કઈ ડિગ્રીનો યુઝ કરવો છે એ ખબર પડી જાય. મયુરી ઇઝ થીન. મયુરી છોકરીનું નામ છે, ઇઝ એટલે છે અને થીન એટલે પાતળી. મયુરી પાતળી છે. કાવ્યા એન્ડ ધરતી આર નોટ થીન. કાવ્યા એન્ડ ધરતી આર નોટ થીન. કાવ્યા અને ધરતી પાતળી નથી. આર નોટ એટલે નથી. પાછું વાક્યનું ગુજરાતી કરું છું, ધ્યાન આપજો. મયુરી પાતળી છે, કાવ્યા અને ધરતી પાતળી નથી. હવે વાક્યની અંદર કેટલી વ્યક્તિ છે? 3 નામ છે, મયુરી, કાવ્યા અને ધરતી. તો પોઝિટિવ ડિગ્રીમાં 2 જ નામ હોવા જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ 2 જ હોવા જોઈએ. તો કઈ ડિગ્રી આવશે હવે? સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રીમાં 3, 4, 5 કે આખા સમૂહ એમાંથી કોઈ પણ એક વ્યક્તિની શ્રેષ્ઠતા દર્શાવવાની છે. તો હવે આમાં કેની શ્રેષ્ઠતા આપણે દર્શાવશું? વાક્યમાં તમને કોઈની શ્રેષ્ઠતા દેખાય છે? હા, દેખાય છે. જુઓ, મયુરી પાતળી છે, આ આપણું વિશેષણ છે. અને કાવ્યા અને ધરતી પાતળી છે પણ મયુરી જેટલી પાતળી નથી. જુઓ, કાવ્યા અને ધરતી પાતળી નથી એટલે આ ત્રણેયમાં સૌથી પાતળું કોણ છે? મયુરી. એટલે જેની શ્રેષ્ઠતા દર્શાવવાની છે એનું નામ વાક્યની શરૂઆતમાં, એટલે લખીશું મયુરી પેલું નામ, બરાબર? પછી કરતા ઇઝ છે, સેમ ટુ સેમ. પેલું નામ ઇઝ, પછી પેલું નામ ક્રિયાપદ, પેલું નામ ક્રિયાપદ. પછી અહીંયા પોઝિટિવ હતી એટલે એઝ આવ્યું હતું, કમ્પેરેટિવ હતી એટલે ER વાળું વિશેષણ આવ્યું હતું. હવે સુપરલેટિવ છે તો એના માટે ધ પ્લસ વિશેષણ છે એની પાછળ EST લાગશે. છે ને નિયમ? ધ પ્લસ EST વાળું વિશેષણ. પણ EST વાળા વિશેષણમાં એન છે એ વ્યંજન છે, એની આગળ એક જ સ્વર છે તો એને બેવડાવીને EST લખીશું. થઈ ગયું? પેલું નામ, પેલું નામ, પેલું નામ. ક્રિયાપદ, ક્રિયાપદ, ક્રિયાપદ. એઝ પોઝિટિવ દર્શાવે, ER અને ધેન કમ્પેરેટિવ દર્શાવે, ધ અને EST વાળું વિશેષણ સુપરલેટિવ દર્શાવે. મયુરી ઇઝ થીનેસ્ટ ઓફ ઓલ. શું લખું? તમે કંઈ ન લખો ને તો પણ ચાલશે. બધામાંથી મયુરી સૌથી પાતળી છે. ઓફ ઓલ એટલે બધામાંથી. મયુરી થીનેસ્ટ એટલે સૌથી પાતળી અને ઇઝ એટલે છે. એની જગ્યાએ તમને ખબર જ છે કે મયુરી, કાવ્યા અને ધરતી ત્રણેય છોકરીઓ છે તો આપણે શું લખી શકીએ? ગર્લ્સ. બરાબર? બધી છોકરીઓમાંથી મયુરી સૌથી પાતળી છે. સમજાઈ ગયું શું કહેવા માંગુ છું? ઓફ ઓલ લખો તો પણ તમારું આખું વાક્ય સાચું જ છે, પણ આપણને ખબર જ છે કે ત્રણેય છોકરીઓ છે તો આપણે ગર્લ્સ લખી શકીએ. સમજાઈ ગઈ શું કહેવા માંગુ છું? 3 નામ છે એટલે સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કર્યો છે. જેમાં વધારે ગુણ છે એનું નામ પહેલા, પછી ક્રિયાપદ, પછી સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા શબ્દો ધ અને EST વાળું વિશેષણ ઓફ ઓલ ગર્લ્સ.
છોકરાઓના નામ હોત તો ઓફ ઓલ બોયસ, પુરુષના નામ હોત તો ઓફ ઓલ મેન, MEN બહુવચન. કોઈ વસ્તુ હોત તો ઓફ ઓલ ફૂલ પોઈન્ટ અથવા ઓફ ઓલ થિંગ્સ. જ્યારે તમને પાછળ શબ્દ ન આવડે ત્યારે ઓફ ઓલ કરી અને આપણું વાક્ય પૂરું કરી નાખવાનું. બરાબર, સમજાઈ ગયું? હવે સુપરલેટિવ ડિગ્રી પણ. એના પછીનું વાક્ય, મહેશ લુક્સ ઓલ્ડ. મહેશ લુક્સ, લુક્સ એટલે દેખાય છે, ઓલ્ડ એટલે વૃદ્ધ. નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ. નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ. જુઓ, મહેશ વૃદ્ધ દેખાય છે. લુક્સ એટલે દેખાય છે, લુક એટલે દેખાવું. જો લુક એટલે જોવું પણ થાય, પણ આપણે કંઈક જોતા હોય તો વ્યક્તિના અર્થમાં છે ને, એટલે મહેશ વૃદ્ધ જોવે છે એમ નહીં, મહેશ વૃદ્ધ દેખાય છે. નરેશ પણ વૃદ્ધ દેખાય છે. કેટલી વ્યક્તિ છે વાક્યની અંદર? 2. બરાબર, કાં તો પોઝિટિવ ડિગ્રી અને કાં તો કમ્પેરેટિવ ડિગ્રી. હવે બંનેમાં સમાનતા છે કે નહીં આપણે જોઈશું. નરેશ વૃદ્ધ દેખાય છે, નરેશ નહીં, મહેશ વૃદ્ધ દેખાય છે, નરેશ પણ વૃદ્ધ દેખાય છે. હા, બંનેમાં સમાનતા છે, બંને વૃદ્ધ જ દેખાય છે. તો કઈ ડિગ્રી આવશે? પોઝિટિવ ડિગ્રી આવશે. તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં પેલું નામ છે એ વાક્યની શરૂઆતમાં લખીશું મહેશ, પછી ક્રિયાપદ. અહીં ઇઝ, એમ, આર, વોઝ, વેર એવા શબ્દો આપેલા નથી. આપણને ક્રિયાપદમાં આપેલું છે લુક્સ, દેખાય છે. બરાબર, પછી પોઝિટિવ ડિગ્રી છે એટલે એઝ, ઓલ્ડ, એઝ, નરેશ બીજું નામ. હવે વાક્ય વાંચો. નરેશ નહીં, પેલું નામ મહેશ છે. મહેશ નરેશ જેટલો જ વૃદ્ધ દેખાય છે. મહેશ નરેશ જેટલો જ વૃદ્ધ દેખાય છે. એટલે કે મહેશભાઈ અને નરેશભાઈ લખ્યું હોત ને તો આપણને વૃદ્ધ એ શબ્દ બોલવામાં તકલીફ ન પડે. પણ અહીંયા ઓલ્ડનો મિનિંગ ઉંમરના અર્થમાં છે, 25 વર્ષનો, 30 વર્ષનો, એટલે બંનેની ઉંમર સરખી છે એમ આ વાક્ય કહે છે. હવે આપણે પહેલું વાક્ય પોઝિટિવનું લખ્યું છે અને ચોથું વાક્ય પોઝિટિવનું લખ્યું છે. બંનેને મેચ કરીએ. પહેલું નામ. અહીં ક્રિયાપદ ઇઝ આપેલું છે, અહીં ક્રિયાપદ લુક્સ આપેલું છે. એઝ બ્રેવ એઝ આપણું વિશેષણ બ્રેવ હતું. એઝ ઓલ્ડ એઝ આપણું વિશેષણ ઓલ્ડ છે. પછી બીજું નામ અને બીજું નામ. થઈ ગયું ક્લિયર? તમારી ડિગ્રી આ રીતે પાકી થઈ જવી જોઈએ. હું જે સમજાવું છું તે 2 વખત રિપીટ કરજો. તમે પેલા પ્રશ્ન લખો અને પછી મેળે જવાબ લખો. જો ભૂલ થાય તો ફરીથી લખો અને યાદ રાખો, પેલું નામ, ક્રિયાપદ, એઝ, વિશેષણ એઝ અને બીજું નામ. બરાબર, એટલે તમારી ડિગ્રી ક્લિયર થઈ જશે. એના પછીનું વાક્ય, ધીઝ બેગ ઇઝ લાઇટ. ધીઝ બેગ ઇઝ લાઇટ. આ બેગ હળવું છે. LIGHT, લાઇટ એટલે હળવું, વજનમાં ઓછું. બેગ એટલે દફતર. આ બેગ હળવું છે. That bag is also light. That bag is also light. બીજા વાક્યનું ગુજરાતી કરો. પેલું બેગ પણ હળવું છે. પેલું બેગ પણ હળવું છે. આ બેગ હળવું છે એટલે કે મારી પાસે જે બેગ પડ્યું છે એ હળવું છે. થોડુંક દૂર પડ્યું હોય તો એને પેલું કહેવાય. પેલું બેગ પણ હળવું છે. કેટલી વસ્તુ છે? આ બેગ અને પેલું બેગ, 2 વસ્તુ થઈ ગઈ. બંનેમાં કેવા ગુણ છે? બંનેમાં સરખા જ ગુણ છે. આ બેગ પણ હળવું છે
અને પેલું બેગ પણ હળવું છે. તો બંનેમાં સરખા ગુણ છે એટલે કઈ ડિગ્રી વાપરીશું? પોઝિટિવ. તો પોઝિટિવ ડિગ્રીની અંદર વાક્યની શરૂઆતમાં પેલું નામ વાક્યની શરૂઆતમાં. કયું પેલું નામ? આપણને જે વાક્યમાં આપેલું છે એ પેલું નામ. જવાબ વખતે એ જ લખીશું. ધીસ બેગ. પછી ક્રિયાપદ આપેલું છે ઇઝ. પછી ડિગ્રી દર્શાવતા શબ્દો એઝ, આપણું વિશેષણ છે લાઇટ, એઝ, અને બીજું નામ ધેટ બેગ. થઈ ગયું? પેલું નામ, ક્રિયાપદ, એઝ, લાઇટ, એઝ, બીજું નામ. ગુજરાતી કરીએ. આ બેગ પેલા બેગ જેટલું જ હળવું છે. ફરીથી ધ્યાન આપો. આ બેગ પેલા બેગ જેટલું જ હળવું છે. સમજાઈ ગયું? ચોથું અને પાંચમું બંને વાક્ય પોઝિટિવ ડિગ્રીના છે. બંને વાક્યને મેચ કરવાના એટલે તમને સમજાશે કે આ તો સહેલી છે, પણ એના માટે તમને ગુજરાતી વાક્યનું આવડવું જોઈએ. એના પછીનું વાક્ય ફાધર ઇઝ નોટ સ્લો. ફાધર એટલે પિતા, ઇઝ નોટ એટલે નથી, સ્લો એટલે ધીમા. પિતા ધીમા નથી. કોઈ પણ કામની બાબતમાં, ચાલવાની બાબતમાં વાત કરે છે. ગ્રેન્ડફાધર ઇઝ વેરી સ્લો. દાદાજી, ઇઝ એટલે છે, વેરી એટલે ખૂબ જ, અને સ્લો એટલે ધીમા. દાદાજી ખૂબ જ ધીમા છે. પિતા ધીમા નથી. દાદા ખૂબ જ ધીમા છે. કેટલી વ્યક્તિ છે વાક્યની અંદર? બે વ્યક્તિ. એક તો પિતા અને બીજા દાદા. બે વ્યક્તિ છે એટલે બે જ ડિગ્રી આવશે. એક તો પોઝિટિવ અને કમ્પેરેટિવ. હવે બંનેમાં સમાન ગુણ છે, આપણે જોઈ લઈએ. ધીમા નથી અને ખૂબ જ ધીમા છે. સમાન ગુણ નથી. સમાન ગુણ નથી તો કઈ ડિગ્રી આવશે? કમ્પેરેટિવ ડિગ્રી આવશે. કમ્પેરેટિવ ડિગ્રીની શરૂઆત ક્યાંથી કરવાની? જેમાં વધારે ગુણ હોય તેનાથી. હવે જોઈએ આપણે આમાં વધારે ગુણ કેનામાં છે. પિતા ધીમા નથી, દાદા વધારે ધીમા છે. તો વધારે ધીમા છે એ વધારે ગુણ થયો ને. તો વાક્યની શરૂઆત કરો જેનામાં વધારે ગુણ છે તે નામ લખીને. ગ્રેન્ડફાધર દાદા. ક્રિયાપદ આપેલું છે ઇઝ. બરાબર? કર્તા અને ક્રિયાપદ. પછી ડિગ્રી દર્શાવતા શબ્દો. ડિગ્રી દર્શાવતા શબ્દો. ડિગ્રી દર્શાવતા શબ્દો ક્યાં આવશે? વિશેષણ કયું? તો કે ઈઆર વાળું પ્લસ ધેન. હવે આ વાક્યની અંદર વિશેષણ છે સ્લો, તો સ્લોઅર કરો, ઈઆર લગાડો, પ્લસ ધેન. આટલા શબ્દો છે એ આપણને કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવે છે. ધેન અને ઈઆર વાળું વિશેષણ. જો ડબલ્યુ છે એ વ્યંજન છે, એની આગળ એક જ સ્વર છે, પણ ડબલ્યુ બેવડાવવાનો નથી. એના માટે નિયમ છે કે ડબલ્યુ હોય એની આગળ કોઈ પણ શબ્દ હોય એકેય નિયમ નહીં લાગુ પડે, સીધો ઈઆર પ્રત્યય લાગશે. પેલું નામ, ક્રિયાપદ, ઈઆર વાળું વિશેષણ પ્લસ ધેન, અને બીજું નામ. શું છે બીજું નામ? ફાધર. થઈ ગયું? પ્રથમ નામ, ક્રિયાપદ, ઈઆર વાળું વિશેષણ પ્લસ ધેન, બીજું નામ. હવે ગુજરાતી કરીએ. દાદાજી પિતાજી કરતા. અહીંયા દાદાજી, ફાધર એટલે પિતાજી, ધેન એટલે કરતા. દાદાજી પિતાજી કરતા વધારે ધીમા છે. સ્લો એટલે ધીમા, ઈઆર એટલે તમે એનું ગુજરાતી વધારે કરી શકો, પણ વધારે શબ્દ ન બોલવો હોય ને તો તમે આમ બોલવાનું. દાદાજી પિતાજી કરતા ધીમા છે, તો એ આપણે ખબર પડી જાય ને કે મારા દાદા છે એ મારા પપ્પા કરતા ધીમા છે. પછી ચાલવાની બાબતમાં, કામની બાબતમાં, કોઈ પણ બાબતમાં. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું બીજું વાક્ય લખ્યું છે, જુઓ. એ જ વાક્ય નહીં જોઈ લઈએ. પેલું નામ,
પેલું નામ. ક્રિયાપદ ક્રિયાપદ, ઈઆર વાળું વિશેષણ પ્લસ ધેન, ઈઆર વાળું વિશેષણ પ્લસ ધેન, બીજું નામ અને બીજું નામ. સમજાઈ ગયું? આ વાક્યની અંદર શું કરવાનું તમારે? હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની કે જે વ્યક્તિ કે વસ્તુમાં વધારે ગુણ છે તેનાથી વાક્યની શરૂઆત કરવી. પોઝિટિવ ડિગ્રીમાં તો પેલું નામ હશે ને એ જ પેલું રહેશે, પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે વાક્યને વાંચવા પડે. બીજા નામમાં વધારે ગુણ હોય તો એ પહેલા લખવું પડે. અહીંયા છે ને બીજા નામમાં વધારે ગુણ, ખૂબ જ ધીમા, તો વાક્યની શરૂઆત એનાથી કરી. આ વાક્યમાં પણ બીજો રૂમ છે એ વધારે સ્વચ્છ હતો તો વાક્યની શરૂઆત તેનાથી કરી. સમજાણું શું કહું છું? એ હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે કમ્પેરેટિવ ડિગ્રી. એના પછીનું વાક્ય જોઈએ. કિરણ ઇઝ ક્વિક. કિરણ ઇઝ ક્વિક, QUICK, ઝડપી છે. મિલન એન્ડ દીપ are not very quick. Are not very quick. હવે આપણે વાક્યનું ગુજરાતી કરીએ. કિરણ ઝડપી છે, મિલન અને દીપ વધારે ઝડપી નથી. અથવા મિલન અને દીપ ખૂબ જ ઝડપી નથી. તો કિરણ છે ને એની ઝડપ વધારે છે, મિલન અને દીપ છે એની ઝડપ નથી, એમ કીધું છે ને. તો વાક્યની અંદર પેલા નામ કેટલા છે? કિરણ, મિલન અને દીપ, 3 નામ છે. તો 2 થી વધારે નામ આવી જાય એટલે કઈ ડિગ્રી આવશે? સુપરલેટિવ ડિગ્રી આવશે. સુપરલેટિવ ડિગ્રીમાં એકની શ્રેષ્ઠતા દર્શાવાય. તો આમાં એક છે, 3 માંથી કોઈ પણ એક છે એની શ્રેષ્ઠતા દેખાય છે? હા દેખાય છે. જુઓ, કિરણ છે ને વધારે ઝડપી છે, આ બે છે એ ધીમા છે. ઝડપી તો છે જ પણ કિરણ જેટલા નથી. એટલે જેનામાં વધારે ગુણ છે તેનાથી વાક્યની શરૂઆત કરવાની. એટલે વાક્યમાં લખો પેલું નામ કિરણ ઇઝ અને પછી ડિગ્રી દર્શાવતા શબ્દો. ધ આપણું વિશેષણ છે ક્વિક અને એને લાગશે EST. સુપરલેટિવ શબ્દો કયા દર્શાવે? તો કે ધી અને EST, ધ અને EST સુપરલેટિવ શબ્દો દર્શાવે. સુપરલેટિવ ડિગ્રીના શબ્દો તો કે ધ અને EST વાળું વિશેષણ. કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ ઓફ ઓલ. બધામાંથી કિરણ સૌથી ઝડપી છે. હવે મિલન દીપ 2 નામ છે ને. કિરણ છે ને એ છોકરીમાંય આવે છે અને છોકરામાંય આવે છે. આપણે કેમ ખબર પડે કે મારે અત્યારે બોયસ લખવું કે ગર્લ્સ? અહીંયા મિલન અને દીપ આપેલા છે ને, એ નામ તો છોકરાઓના જ હોય. એના આધારે આપણને ખબર પડી જાય કે આ નામ છે એ છોકરાનું છે. એટલે તમે અહીં બોયસ લખી શકો, પણ ક્લિયર ન હોય ત્યારે હંમેશા ઓલ કરી અને વાક્યને પૂરું કરી નાખવું. સમજાઈ ગયું? પેલું નામ ક્રિયાપદ, ધ પ્લસ EST વાળું વિશેષણ, ઓફ ઓલ. ઓફ ઓલ બધામાં લખી જ નાખવાનું સુપરલેટિવ ડિગ્રીમાં. બધામાંથી કિરણ સૌથી ઝડપી છે. થઈ ગયું? એના પછીનું 8મું વાક્ય. હવે તો તમારી 3 ડિગ્રી ક્લિયર થઈ ગઈ હશે. નિતિન્સ શર્ટ ઇઝ ન્યૂ. નિતિન્સ શર્ટ ઇઝ ન્યૂ. નીતિનનો શર્ટ નવો છે. નીતિનનો શર્ટ નવો છે. એફોસ્ટ્રોફી નો નું ની ના. બીજું વાક્ય વિનીત્સ શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ. વિનીત્સ, વિનીતનો શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ. વિનીતનો શર્ટ પણ નવો છે.
નીતિનનો શર્ટ નવો છે, વિનીતનો શર્ટ પણ નવો છે. બંનેમાં નામ શું છે? તો કે નીતિનનો શર્ટ અને વિનીતનો શર્ટ. બરાબર, બંનેના શર્ટ કેવા છે? નવા જ છે. એકેયમાં એમ કીધું છે કે આ વધારે નવો છે એમ નહીં, બંનેમાં સરખા ગુણ છે. નીતિનનો શર્ટ નવો છે, વિનીતનો શર્ટ પણ નવો છે. બંનેમાં સરખા ગુણ છે એટલે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. પોઝિટિવ ડિગ્રીની શરૂઆત વાક્યની શરૂઆતમાં જે નામ લખેલું છે તેનાથી જ કરવાનું છે. લખો નીતિન્સ શર્ટ, પેલું નામ નીતિનનો શર્ટ, ક્રિયાપદ ઇઝ, પછી ડિગ્રી દર્શાવતા શબ્દો એઝ, ન્યૂ, એઝ, અને બીજું નામ વિનીત્સ શર્ટ. વિનીત્સ શર્ટ. બરાબર, પેલું નામ ક્રિયાપદ, ડિગ્રી દર્શાવતા શબ્દો અને પછી બીજું નામ. નીતિનનો શર્ટ વિનીતના શર્ટ જેટલો જ નવો છે. ફરીથી, નીતિનનો શર્ટ વિનીતના શર્ટ જેટલો જ નવો છે. સમજાણું? એના પછીનું વાક્ય, ધ પ્રાઇઝ ઓફ ધ ગુજરાતી બુક. ધ પ્રાઇઝ ઓફ ધ ગુજરાતી બુક is ₹50. is ₹50. બીજું વાક્ય, the price of the English book is ₹20. the price of the English book is ₹20. બંને વાક્યના પહેલા ગુજરાતી કરીશું. શું કહે છે જુઓ, ગુજરાતીના પુસ્તકની કિંમત ₹50 છે. ગુજરાતીના પુસ્તકની કિંમત ₹50 છે. એ જ રીતે અંગ્રેજીના પુસ્તકની કિંમત ₹20 છે. અંગ્રેજીના પુસ્તકની કિંમત ₹20 છે. હવે કેની કિંમત વધારે છે? તો કે ગુજરાતીની. ધ ગુજરાતી બુક ઇઝ, ગુજરાતીની પુસ્તક છે એ અંગ્રેજીની પુસ્તક કરતા મોંઘી છે એટલે કોસ્ટલીયર ધેન ધ ઇંગ્લિશ બુક. સમજાણું શું કહું છું? એકની કિંમત મોંઘી છે કેના કરતા? એક કરતા. તો જેની મોંઘી છે એનાથી વાક્યની શરૂઆત કરી છે. ધ ગુજરાતી બુક, પેલું નામ, ક્રિયાપદ, પછી અહીં વાય છે, વાયને કાઢીને IER કર્યો છે, કોસ્ટલીયર, ધેન અને પછી બીજું નામ. ગુજરાતી કરો. ગુજરાતીનું પુસ્તક અંગ્રેજીના પુસ્તક કરતા વધારે મોંઘું છે. ગુજરાતીનું પુસ્તક અંગ્રેજીના પુસ્તક કરતા વધારે મોંઘું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આપણે પૂરું કરીએ છીએ. ગુડ બાય.